નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય ગુજરાતીનું તારીખ 7/10/2025ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. આપણે વ્યાકરણ વિભાગનું સાચું સોલ્યુશન કરીશું. તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો જુઓ, પહેલાં બીજા પ્રશ્ન તમારે પાઠ્યપુસ્તકના આધારે કાવ્ય પંક્તિના વિસ્તારને એવું લખવાનું હતું. આપણે પ્રશ્ન 3 જોઈએ, જેમાં વાક્યમાં રેખાંકિત પદની સંજ્ઞા મેળવવાની હતી. તો એમાં બાજુમાં એક યુવાન ઊભો હતો, તો યુવાન નીચે રેખાંકિત છે, તો યુવાન એ કઈ સંજ્ઞા થાય? જાતિવાચક સંજ્ઞા. બીજું છે સોનું ઘણું કિંમતી હોય છે, તો સોનું આ દ્રવ્યવાચક સંજ્ઞા થશે. ત્રીજો, મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે, તો પક્ષી એ જાતિવાચક સંજ્ઞા થશે. ચોથું, પાણી ખૂબ જ ઠંડુ છે, તો પાણી તો આ એક દ્રવ્યવાચક સંજ્ઞા થશે. પાંચમું, પ્રકૃતિની સુંદરતા અનુપમ છે, તો સુંદરતા એક શું થશે? જાતિવાચક સંજ્ઞા. ઓકે. પછી બમાં તમારે શું કરવાનું હતું? ક્રિયા અથવા ક્રિયા વિશેષણ અથવા ક્રિયા વિશેષણ જે કોઈ ઓળખાવાનું હતું. તો પહેલું છે જયપ્રકાશ સવારે દોડે છે, તો સવારે એ એનું ક્રિયા વિશેષણ. બીજામાં આ જવાબ કદાચ ખોટો છે, તો કદાચ આવશે. ત્રીજું, તાજું પાણી કૂવામાં છે, તો તાજું એ એનો ક્રિયા વિશેષણ થાય. ચોથું, કૃપાલીને કાજુ ખૂબ ભાવે, ખૂબ એ એનું શું થશે? ક્રિયા વિશેષણ. પાંચમું, ઉતાવળે આંબા પાકતા નથી, તો ઉતાવળે એ એનું ક્રિયા વિશેષણ થશે. પછી કમાં તમારે કાઉન્સમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરણ હતી, જેમાં પહેલું છે ચિત્રકારે પીંછી વડે ચિત્ર દોર્યું, તો એમાં વડે આવશે. બીજું છે મારી ખુરશી ટેબલ પાસે પડી છે, તો એમાં પાસે આવશે. ત્રીજું, આ કાર્ય ટીમ દ્વારા પૂર્ણ થયું. ચોથું, બાળકો બગીચા મહી રમે છે, તો એમાં મહી આવશે. રેડી. પાંચમું, હું સાંજ લગી રાહ જોઈશ. ઓકે. પછી આગળ તમારે એક વચનનું બહુવચનમાં એ રીતના કાઉન્સમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના હતા, જેમાં આપેલ છે પહેલામાં અમે. તો જુઓ, હું અંબાજીના મેળામાં ગયો હતો એની જગ્યા થશે હવે અમે અંબાજીના મેળામાં ગયા હતા. બીજામાં નયના છે, હસમુખની જગ્યાએ શું આવશે? નયના. તો નયના શતરંજની રમત રમી રહી છે. ત્રીજું, મહારાજ છે, અહીંયા જીગર આપેલ છે, તો જીગર આજે ખુશ થઈ ગયો. ચોથું, તમે ઝાડ પર ચડી રહ્યા એમાં તેઓ છે, તો તેઓ ઝાડ પર ચડી રહ્યા છે. પાંચમું, કોયલ આંબા પર બેઠી, એમાં મોર આપેલ છે, તો મોર આંબા પર બેઠો છે થશે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાના હતા, જેમાં પહેલું છે ઘી ગોળ સાથે ચોળેલો બાજરીનો વગેરેનો લોટ, તો એને શું કહેવાય? સુંવાળી કહેવાય, બાસુંદી કહેવાય, અથવા તમે લાપસી પણ કહી કહો, કંસાર પણ કહી કહો, જે આવતું હોય તમે સાચું લખ્યું હશે. બીજું છે મંદિરના છેક અંદરના ભાગમાં જવાનું દ્વાર, એને કહેવાય ગર્ભદ્વાર. ત્રીજું, કોઈ ન જાણે તેવી રીતે કરેલું દાન, તો એને કહેવાય ગુપ્તદાન. ચોથું, તાજું ફીણવાળું દૂધ, તો એનું કહેવાય દોહયાલું. ઓકે. પાંચમું, જેની જોડ નથી તેવું, એને કહેવાય અનુપમ અથવા અનુજોડ. ઓકે. પાંચમું છે જેમાં તમારે ભાવાત્મક શબ્દ શોધી અને એનું બીજું વાક્ય બનાવવાનું હતું, જેમાં પહેલું છે મામા રમકડા લાવ્યા અને ત્યાંથી ભાણી ખૂબ રાજી થઈ, તો ભાવાત્મક શબ્દ રાજી આવશે. તો હવે આપણનું શબ્દ વાક્ય કઈ રીતનું બને સમજાવો કે પરીક્ષામાં સારા ગુણ આવતા તે રાજી થયો. ઓકે. આ રીતના પ્રશ્ન બનાવવાના હતા. તો હવે ડાયરેક્ટ હું તમને ભાવાત્મક શબ્દ કહું. બીજામાં આવશે મિત્રો સહનશીલતા, ત્રીજામાં આવશે સુંદરતા. પછી તમારે શબ્દોનો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરવાનો હતો. આગળ છઠ્ઠામાં તમારે ફકરામાંથી જવાબ અને સાતમામાં ચિત્ર જોઈ અને એના ઉપરથી લખવાનું હતું. પછી બમાં કવિતા આપેલ હતી, એના ઉપરથી પ્રશ્નોના તમારા જવાબ અને આઠમામાં નિબંધ હતો. ઓકે. તો મિત્રો આ હતું આપણે બનાસકાંઠા જિલ્લાનું ધોરણ 7 વિષય ગુજરાતીનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તો તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, વિડીયો ઉપયોગી બન્યો હોય તો લાઇક કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.